નાનામાં નાના છોડથી લઈને મોટામાં મોટા પ્રાણીઓ સુધી દરેક જીવંત વસ્તુ એક જ મૂળભૂત સિદ્ધાંત પર બનેલી છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે પેશીઓની દુનિયામાં જઈએ. જરા વિચાર કરો, એક વિશાળ વૃક્ષ અને એક દોડતો ચિત્તો, આ બંનેમાં શું સમાન હોઈ શકે? એક જગ્યાએ સ્થિર છે જ્યારે બીજો ગતિનું જીવંત સ્વરૂપ છે. છતાં પણ એમની વચ્ચે એક એવી કડી છે જે કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અને જવાબ છે પેશીઓ. એને કોષોની સ્પેશિયલ ટીમ્સ તરીકે વિચારો. જાણે કોઈ કંપનીમાં કેમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, બસ એ જ રીતે શરીરમાં પણ પેશીઓ કામની વહેંચણી કરી લે છે. અને આ જ શ્રમ વિભાજનને કારણે વૃક્ષો આકાશને આંબી શકે છે અને ચિત્તા આટલી ઝડપથી દોડી શકે છે. તો જુઓ, વાત બહુ સીધી છે. વનસ્પતિઓ અને પ્રાણીઓનું જીવન જીવવાની રીત જ સાવ અલગ છે. એક જગ્યાએ સ્થિર રહીને જીવે છે, જ્યારે બીજાને સતત હલનચલન કરવું પડે છે. અને આ જ મોટા તફાવતને કારણે કુદરતે એમની પેશીઓને પણ બિલકુલ અલગ રીતે ઘડી છે. એકને જોઈએ મજબૂત ટેકો તો બીજાને જોઈએ ગતિ અને ઊર્જા. ચાલો પહેલા વનસ્પતિઓની દુનિયામાં એક નજર કરીએ. સવાલ એ છે કે એક જગ્યાએ ઊભા રહીને પણ આ છોડ કેવી રીતે આકાશને આંબવાની હિંમત કરે છે, કેવી રીતે પોતાને ટકાવી રાખે છે. એની પાછળનું રહસ્ય એમની પેશીઓમાં છુપાયેલું છે. કોઈ પણ વનસ્પતિ કોષની સફર છે ને, એ 3 મજેદાર તબક્કામાંથી પસાર થાય છે. સૌથી પહેલા એ વૃદ્ધિના એન્જિન એટલે કે વર્ધનશીલ પેશીમાં હોય છે, જ્યાં એનું એક જ કામ હોય છે, ફટાફટ વિભાજન પામવું. પછી એને એક ખાસ કામ સોંપવામાં આવે છે. એ વિશિષ્ટ બને છે. અને છેલ્લે એ પોતાની ટીમ એટલે કે સ્થાયી પેશીનો ભાગ બનીને છોડના માળખાને મજબૂત બનાવે છે. વનસ્પતિની વૃદ્ધિનું આખું રહસ્ય એના છેડા પર છે. હા, એના મૂળ અને પ્રકાંડની ટોચ પર. ત્યાં હોય છે વર્ધનશીલ પેશી, જે સતત નોન-સ્ટોપ નવા કોષો બનાવ્યા કરે છે. આ જ તો કારણ છે કે વૃક્ષો પોતાના આખા જીવનકાળ દરમિયાન ઊંચાને ઊંચા વધતા જ રહે છે. સારું, તો એકવાર આ કોષો વિભાજન પામવાની શક્તિ ગુમાવી દે પછી શું? પછી તેઓ સ્થાયી પેશી બની જાય છે. હવે આ સ્થાયી પેશીઓને પણ એમની રચનાના આધારે 2 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકાય. એક છે સરળ અને બીજી છે જટિલ. સરળ પેશીઓ સમજો ને કે વનસ્પતિનો પાયો છે, જેમ કે મૃદુતક જે ખાવાનું સ્ટોર કરે છે. પછી છે સ્થૂળકોણક જે છોડને મજબૂત પણ રાખે છે અને લવચીક પણ, જેથી એ પવનમાં તૂટ્યા વગર ઝૂકી શકે. અને છેલ્લે દ્રઢોતક જે છોડને નાળિયેરના કાચલા જેવી એકદમ કડક અને સખત મજબૂતાઈ આપે છે. પણ સવાલ એ છે કે છોડ પોતાના દરેક ભાગ સુધી પાણી અને ખોરાક પહોંચાડે છે કેવી રીતે? શું એની અંદર કોઈ સિસ્ટમ છે? બિલકુલ. એની પાસે પોતાની એક આંતરિક પ્લમ્બિંગ સિસ્ટમ છે. જલવાહક અને અન્નવાહક નામની આ જટિલ પેશીઓ પાઇપલાઇનનું એક જબરદસ્ત નેટવર્ક બનાવે છે. એક પાઇપ પાણીને મૂળથી ઉપર લઈ જાય છે અને બીજી પાઇપ પાંદડામાં બનેલા ખોરાકને આખા છોડમાં પહોંચાડે છે. કેટલું અદ્ભુત છે નહીં? સારો, તો વનસ્પતિઓની વાત તો થઈ ગઈ. ચાલો હવે પ્રાણી પેશીઓની દુનિયા તરફ જઈએ. વનસ્પતિઓથી સાવ ઉલટું. પ્રાણીઓનું જીવન ગતિ, હલનચલન અને પ્રતિક્રિયાઓથી ભરેલું છે. અને એમની પેશીઓ બરાબર આ જ જરૂરિયાતોને પૂરી કરવા માટે બની છે. પ્રાણીઓના શરીરમાં સૌથી પહેલું રક્ષણાત્મક કવચ એટલે અધિચ્છદીય પેશી. આપણી ચામડી જે આપણને બહારની દુનિયાથી બચાવે છે, એ આ જ પેશીથી બનેલી છે. એટલું જ નહીં, શરીરની અંદરના દરેક અંગને પણ એ ઢાંકીને સુરક્ષિત રાખે છે. એ પછી આવે છે સંયોજક પેશી. આને શરીરનું ગુંદર અને માળખું બંને કહી શકાય. અને એની વિવિધતા તો જુઓ. એક તરફ લોહી જેવું પ્રવાહી છે, તો બીજી તરફ હાડકાં જેવી મજબૂત રચના. એનું કામ છે શરીરના અલગ અલગ ભાગોને જોડવાનું, ટેકો આપવાનું અને એકબીજાથી અલગ રાખવાનું. આપણે જે પણ હલનચલન કરીએ છીએ એની પાછળનું અસલી બળ છે સ્નાયુપેશી. એના તંતુઓ સંકોચાઈ શકે છે અને આ જ સંકોચનને કારણે આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ અને આપણું હૃદય પણ ધબકી શકે છે. આ તો જાણે શરીરનું જીવંત એન્જિન છે. અને છેલ્લે પણ સૌથી મહત્વની પેશીઓમાંથી એક ચેતાપેશી. આ છે શરીરનો હાઈ સ્પીડ ઇન્ફોર્મેશન હાઈવે. ચેતાકોષોથી બનેલી આ પેશી મગજથી આખા શરીરમાં અને શરીરમાંથી પાછા મગજ સુધી
વીજળીની ઝડપે સંદેશા મોકલે છે. આપણે જે વિચારીએ છીએ, અનુભવીએ છીએ અને પ્રતિક્રિયા આપીએ છીએ એ બધું આના કારણે શક્ય છે. તો આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેની પેશીઓની આ અદ્ભુત દુનિયાની મુલાકાત લીધી. હવે ચાલો આ બંનેને સાથે મૂકીને જોઈએ કે કેવી રીતે જીવન જટિલ બનવા માટે બે બિલકુલ અલગ રસ્તાઓ, બે અલગ બ્લૂપ્રિન્ટનો ઉપયોગ કરે છે. આ કોષ્ટક આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, વનસ્પતિ પેશીઓનો મુખ્ય હેતુ છે ઓછી ઊર્જા વાપરીને આધાર મેળવવાનો, જ્યારે પ્રાણી પેશીઓનો હેતુ છે વધુ ઊર્જા વાપરીને ગતિ અને હલનચલન કરવાનો. એમની વૃદ્ધિની રીત પણ અલગ છે અને પેશીઓના પ્રકારો પણ. બંનેએ પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ માર્ગ અપનાવ્યો છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એક શબ્દમાં કહીએ તો શ્રમનું વિભાજન. જ્યારે કોષો અલગ અલગ ટીમો બનાવીને ખાસ કામ કરવા લાગે છે ત્યારે તેઓ વધુ અસરકારક બને છે. અને આ જ અસરકારકતાને કારણે જ જટિલ જીવન શક્ય બને છે. દરેક પેશી પોતાનું કામ બરાબર કરે છે અને આખું સજીવ ટકી રહે છે. અને આ વાત આપણને એક નવા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો પેશીઓ કોષોની ખાસ ટીમો છે, તો પછી અંગો કેવી રીતે બને છે? આ અલગ અલગ ટીમો એકસાથે મળીને હૃદયના ધબકારા કે મગજના વિચાર જેવી જટિલ પ્રક્રિયા